અબ્બા કાકાને મોએ 2 વર્ષથી અમે રહેતા હતા. અમારા અબ્બા કાકાને એ ભાગ રાખેલો હતો. અબ્બા કાકાને ઉપાડી અમારો લીધેલો હતો. 1,20,000 રૂપિયા લીધેલો હતો. આમાં સેકરોવાળા રબારીને અમારે ભરેલું હતું. સેકરોવાળા રબારીનું નામ છે માવજી દાના. એના 1,20,000 રૂપિયા એના આમાં ભરા. એટલે અમે જે અબ્બા કાકા ભેગા 2 વર્ષ અમે રહેતા હતા. એમાં મારો આદમી 4-5 વખત જતો રહ્યો હતો. એકાર અબ્બાનું બાઇક લઈને જતો રહ્યો હતો. તો એ પછી ફરી 2-3 મહિનાથી પાછું આવ્યું. તો એ અબ્બા કાકા એને કશું કીધું નથી. દારૂ પીતો, અમારા છોકરાને માથાકૂટ કરતો, ખેતરમાં કામ થતો ચાય ના થતો. તો એ અબ્બુ કાકો હમો એને કહેતો કે નહીં કામ થશે તો કોઈ વાંધો નહીં, પણ છોકરાને તું હાકોટ મતું. જેવું આપણો ઘરમાં રાખતો હતો ને એવી રીતે અમન સાહેબ રાખતો હતો. અને મારા બિચારો ભાઈ જેવો મારો સંબંધ હતો. જેવી રીતે એના છોકરા પાળીને મોટા કરતો હતો ને એવી રીતે અમને એના મારા છોકરાને રાખતો હતો. તો મારો ભાઈ જેવો સંબંધ છે. અને આ બધાએ કાનૂન એમ કહે છે કે ગલત છે, તો હું ગલતીમાં નથી. તમે કેમ એમ મારા પછી એની બિચારાની આમ ગલતાઈની વાત કરું છું? અબુ ગલત નહોતો, અબુ મારો ભાઈ હતો. કોઈ રડો મારા આદમી જાતો કરતો, પાછો આતો કરતો, તો મારા આદમી નથી ગાળ કાઢી, નથી રાડ કાઢી, કશું કોઈ નહીં. એના ઘરથી અમે આટો લાતા, સેમોન લાતા, ગમે તે તો કોઈ દાડો 25 રૂપિયા અમારે ચોપડે નથી લખા કે તમે થોડી તારા ઉપર લખી છે, એ રીતે અમારે નથી લખા. 2 સાલીથી દૂધ પીવાનું એના ઘરથી લઈ હતી ને અમને આલી હતી દૂધ પીવાનું. દૂધમાં, શામાં, ઘીમાં કોઈ દાડો અમને નહીં પૂછ્યું કે તમે શું ખાઓ છો, શું નથી ખાતા, દૂધ ડેરીએ ભરાવું છે, હાથ નાક, અમને કશું પૂછતો નથી. આ બધા વાતો કરે છે ને, અબ્બો મરી ગયો પછી બધા વાતો કરે છે કે આ ગલત હતી, વિલનથી કોટિંગ હતું અબ્બાનું, પણ નથી સાહેબ, મારો ભાઈ બરાબર છે. એ વાતો મનખાની જૂઠી છે. અને મારા આદમીને ખૂબ રાખતું હતું. 25 રૂપિયા એને આવતું હતું વાપરવા સારું, બીજારું, મારા છોકરોને, મારા આદમીના અબ્બા કાકાના પૈસા નથી ભરવાતા. એ સારું કરીને મારા આદમી અબ્બા કાકાને મારી નાખ્યો. એને પૈસા એને આરામ ઉતરી ગયું પેટમાં, એને નથી ભરવાતા પૈસા, એટલે મારી નાખ્યો. એટલે પૈસા લીધા છે તો હું સાહેબ આદમી લીધા છે ને, બૈરો તો નથી લીધા. તો એ મેં તો મારે ગમે એમ મનખાના તબેલા રાખ્યા, ગમે એમ રાખી મેં અબ્બા કાકાને 1,30,000 રૂપિયા મેં ભરાશે. તો એમાં ગલતાઈ શું છે મારી? એ બાપડો મરી ગયો જગ પછી તમે કહો છો કે અબ્બા કાકાને તારા વિચે એવું હતું. મારે એવું કોઈ વિચે નહોતું. હું મારા આદમીને ખૂબ રાખતું હતું, પણ મારા આદમીની દંડ ફૂટી ગઈ, એમાં મારી નાખું બિચારાને. અને અબ્બા કાકાને એવી વાત સાંભળી છે ને કે અબ્બા કાકાને મારી નાખું. કાલે આજ પોલીસ આવી હતી, અમને લઈ ગઈ, ત્યારે અમને ખબર પડી કે અબ્બા કાકાને મારી નાખું. તો આજ આમાં મોઢામાં ખાવા ખાતો હોય ને તો લખાપી દાદાની સુગર ખાઈને કહું છું કે આમાં મોઢામાં ખાવાય નથી ખાતું. કેમ કે અમારું પેટ બળવું, અમારો ભાઈ જેવો હતો. આટલા વાર અમારો છોકરાનો રાખો હદરી રીતે. અને હવે હું કહું કે એવું સાહેબ મારાથી ગલત કેવડાતો નથી. ના, આમાં અમારી મન મરજીથી કરા. ભાગ રાખો તો અમારો મન મરજીથી રાખો. એમાં અબ્બા કાકાનો કોઈ લેવા દેવા નહીં. અમે ભાગ રાખો એમાં અમારી મન મરજીથી રાખો. બાવાની ઓળખો નથી. અને હું બાવો 2 એકબીજા ભેગા રહેવા માંગો છે, એટલે બાવાને ઓળખો કે એમાં ભાગ રાખો. એમાં અબ્બા કાકાને ખબર નથી. અને અબ્બા કાકા મારા આદમીને કીધું હતું કે ભાઈ તું તારા ભાગ રાખ, તારા છોકરાને, તારા બૈરાને એ લઈ જા. તો મારો આદમી ઓયથી જતો રહ્યો. ભાગે રાખવા નથી ગયો, જતો રહ્યો. કોઈ અબ્બા કાકાને એના પૈસા નથી ભરવાતા. તો 13 મહિનામાં વાટ જોઈ છે મારા આદમીની કે એ આજ આવે, કાલ આવે, આજ આવે, કાલ આવે, ભાગ રાખવા જેવું છે, અબ્બા કાકા આવશે, અબ્બા કાકા આવશે, એમ હું કહેતી જ રહી. પણ એને 12-13 મહિના થઈ ગયા, પાછો આદમી આવ્યો જ નહીં. અમને ફોન કરું, કોઈને ફોનમાં ફોન, બીજું કશું કોઈ કરું નહીં. મિત્રી કાર્ડ કરાવશે તો મેન બાવે કરાવશે તો અમારે મન મરજીથી કરાવે. એમાં અબ્બા કાકાનો કોઈ લેવા દેવા નથી. ભાગ હોય રાખવું છે, એમાં અબ્બા કાકાને કોઈ લેવા દેવા નહીં. અમારે ઓળખો નથી ને અમારે રાખવું છે. અને અમને પણ તબેલા રાખું છું. મારા 5 છોકરા છે. 5 છોકરા સાહેબ એના છે ને, મારા તો નથી. તો એના 5 છોકરાનો હું ગમે એમ ભાગ રાખી એનું પોષણ પોષણ કરું છું. ખાવાય જુએ સાહેબ, સંપલે જુએ, લુગડાઈ જુએ, વાપરવાને જુએ, બધે જુએ છે. તો હું બૈરું એકલી કેવી રીતે કરી શકું? ત્યારે મેં કોઈ સુવારું મારું નહોતું, ત્યારે મેં બાવાનું સુવારું લીધું છે. તો એમાં બાવે ગલત શું કરું? બાવું હું તો એના છોકરા
એનો બૈરો સંભાળે છે ને તો એમાં બાવે ગલત શું કરવું? ધંધો થતો તો કે નથી થતો તો હવે કાંઈ એમ કીધું કે ભાઈ તારા ધંધો નહીં થાય તો મારા પૈસા ભરી તું તારા છોકરાને તારો બૈરો લઈને તું તારા જા. એમાં પાછું પછી આ કે હું ભાગ રાખવા જાઉં એમાં નથી એને ભાગ રાખવું. અને કોઈ દાડો હવે કાંકે પૈસાનું મારામાં અમન ફોન નથી કરવું કે તમે પૈસા આલશો કે નહીં આલો, અમન નથી કીધું. અમારે મન મરજીથી એટલા આલા છે અને અડધા થોડા ઘણા બાકી છે. એ સાહેબ બાપા કાકા કને મેં અબોગાબો કે તારે થાય ત્યારે આજે ખોડીએ કોઈ વધો નહીં કે 20,000 રૂપિયા ખાલી બાકી રહ્યા છે મારા ભરવાના. બીજું કોઈ દાડો અબા કાકા મને હેરાન બીજા નથી કર્યા. અમે અબા કાકામાં હતા ને ત્યારે કોઈ દાડો નથી એને ચોકો બીજો કંઈ અબા કાકા એને થાપે એને મારા આદમીને નથી ઠોકી. એમ કીધું કે ભાઈ તારાથી ધંધો નહીં થાય, તું રાતનો દારૂ પીએ છે, તારાથી ધંધો નહીં થાય તો તું તારે ભાગ રાખી મારા પૈસા ભર, તારા છોકરાને તારા બૈરા હોયથી લઈ જા. અને બીજું અબા કાકા મને કશું કહ્યું હું એમ કીધું કે તું તારા બૈરાને છોકરાનો હોયથી કે લઈ જા કે તો આદમી મારે ભાગ નથી રાખવો. અને એમાં પૈસા લીધા તો આદમી લીધા છે, આમાં નથી લીધા તો અમારે તો સાહેબ ભરવા પડે. કોઈ દાડો પૈસા વિશે અમારા વિશે એવું ફોન નથી આવ્યું કે મારા પૈસા તમે ક્યારે આવશો ક્યારે નહીં, એમ નહીં પૂછ્યું. અબા કાકાને ક્યાંથી એમાં ભાગ નથી રાખ્યો, અમારે ક્યાંથી રાખે છે, અમારી મન મરજીથી એમાં રાખે છે. મિત્રી કાર્ડ કરાય એ અમારા મન મરજીથી એમાં કરાયા છે. ખાલી હું મારા છોકરા જીવી શકો એ માટે. એ અબા કાકાને એવું થયું, એ જેલમાં જતો રહ્યું અને એમાં એ 20,000 રૂપિયા બાકી રહ્યા છે. આદમી ભરશે તો ઠીક છે, નહીં ભરશે તો એ હું મારે ભરીશ. મારી મજૂરી કરી મનકોની મજૂરી કરીને બાકી રહ્યા છે એ હું મારે ભરીશ પૈસા. અમને એને ખૂબ જાળવા છે અબા કાકાને એને ઘરના. એટલે કોઈ દાડો અમને ગાળ ટૂંકારો બીજો નથી ગાઢો. એટલે સાહેબ અમારા પૈસા છે ને એના દૂધે ધોઈ અમારે હાલવાના છે. અમારે ખોટા એના પૈસા નથી કરતા, દૂધે ધોઈને પૈસા એને હાલવાના છે. જેમ કે એનું ઘરનું આમાં બાજરી ખાધી, દૂધ ખાધો તો પૈસા તો હાલવા જ પડે. હાલશો અમે એ આદમી મારો નહીં હાલશે, તમે કરશો. આમાં એવી વાત સાંભળી ને અબા કાકાવાળી. એટલે એના ઘરનો આમાં ખાધો છે પીધો છે, એના ઘરના નથી ખાતા પીતા ને તો અમને રોદો ધન નથી ઉતરતું. જેમ કે અમને પાળી પોસી હા આટલો અમારો સુહારો તો અમને મોટા કરા ખવડાયા, અમારા છોકરા મોટા કરા, એમાં અમને ખૂબ મન દુઃખ થાય છે. અમારું કહે છે ને કે તારે અબા કાકાને આડા સમજ છે. આડા સમજ મારા સાહેબ કોઈ નથી, મારા ભાઈ બહેન જેવું મારું સમજ છે. આડા સમજ આ લોકો વાતો કરતા હોય ને કે અબાને એના આડા સમજ હતા, એ આડા સમજ કોઈ નથી. એ મારા પછી એને શું કામ એવી વાત ઉલાડવી? કોઈ આડા સમજ બીજા અમારા નહોતા. મારા ભાઈ બહેન જેવો ભાઈ હતો મારા. ખોટી કરે છે.